तो आचार्य मम्मट काव्यना प्रयोजन दर्शावता एक कारिका लखे छे पोताना प्रथम उल्लासमां અને એના ઉપરથી જ આખો પ્રશ્ન આપણે જોઈશું. બરાબર? તો પહેલા હું તમને શ્લોક આપણે એકવાર જોઈ લીધું તો ઉચ્ચારણ કરી લીધું હતું. હજી એકવાર આપણે એને જોઈ લઈએ. કાવ્ય પ્રયોજનાની. કાવ્યના 6 પ્રયોજન છે. કાવ્યમ યશસેર્થ કૃતે વ્યવહાર વિદેશી વેતરક્ષતયે સત્યઃ પરનિર્વૃતયે કાંતા સંમિતતયોપદેશયુજે. કાવ્યમ એટલે કે કાવ્ય એના માટે છે, યશસે યશ માટે છે પહેલું પ્રયોજન. બીજું અર્થકૃતે અર્થ દ્રવ્ય સંપત્તિ માટે છે, એટલે કાવ્ય દ્વારા યશ અને દ્રવ્ય એટલે કે ધન સંપત્તિ મળે છે. બે પ્રયોજન થયા. વ્યવહાર વિદે અર્થાત આપણને વ્યવહારનું જ્ઞાન થાય એટલા માટે પણ કાવ્ય ભણવું જોઈએ અથવા તો એનું રસાસ્વાદન કરવું જોઈએ. શિવેતર ક્ષતયે આની સંધિ છૂટી એવી રીતના પડે છે. શિવ એટલે કે કલ્યાણ, ઇતર એટલે કે કલ્યાણ સિવાયનું શું હોય? અકલ્યાણ. અને એની ક્ષતયે ક્ષતિ માટે, નાશ માટે. તો કલ્યાણ સિવાય એટલે કે અકલ્યાણના નાશ માટે પણ કાવ્યનું આપણે રસાસ્વાદન કરવું જોઈએ. સદ્ય પરનિર્વૃતયે તરત જ આનંદ અથવા તો પરમાનંદની પ્રાપ્તિ માટે પણ કાવ્યનું રસાસ્વાદન કરવું જોઈએ. અને કાંતા સંમિતતયોપદેશયુજે. કાંતા એટલે પત્ની, પત્ની સમાન ઉપદેશ આપણને મળે એટલા માટે પણ આપણે કાવ્ય ભણવું જોઈએ. તો આ 6 પ્રયોજનો થયા. યશ, બીજો અર્થ, ત્રીજો વ્યવહાર, ચોથું અકલ્યાણને દૂર કરવું, પાંચમું પરમાનંદની પ્રાપ્તિ અને છઠ્ઠું પત્ની સમાન ઉપદેશ. આ 6 શબ્દોને યાદ રાખવાના છે અને એના આપણે ઉદાહરણો જોઈએ અને એ શબ્દોને આપણે સમજીએ. તો તમારે પ્રશ્ન આવી રીતના પૂછાઈ શકે છે. આચાર્ય મમ્મટે ચર્ચેલા કાવ્ય પ્રયોજનોની વિસ્તૃત સમજૂતી આપો, અથવા મમ્મટના મત અનુસાર કાવ્ય પ્રયોજનોની સવિસ્તર ચર્ચા કરો. અથવા તો કારિકા પૂછી લઈએ. એની શરૂઆત અહીંથી થાય છે કે દુનિયામાં કોઈ પણ માણસ, આ જગતમાં કોઈ પણ પ્રાણી કે માણસ કોઈ પણ કામ ઉદ્દેશ્ય વિના નથી કરતો. ગાંડો માણસ હોય એ પણ કોઈ કામ કરે તો એની પાછળ એનું પ્રયોજન હોય. તો આ તો કાવ્ય છે, બહુ અમૂલ્ય વસ્તુ છે, તો એનું પ્રયોજન તો કંઈક હોય જ ને એમ. તો એ ન્યાય છે, એ સુક્તિ છે. એના દ્વારા અકારણ કોઈની પ્રવૃત્તિ હોય જ નહીં. કંઈક ને કંઈક એની પાછળનું પ્રયોજન રહેલું હોય. તો પ્રયોજનમ અનુદ્દેશ્ય મંદોપી ન પ્રવર્તતે. મંદ એટલે મૂર્ખ માણસ. પ્રયોજન વગર તો મંદ માણસ પણ કોઈ કામ કરતો નથી. તો આ તો કાવ્ય છે. આથી મમ્મટ આ કારિકામાં કાવ્ય પ્રયોજનો બતાવે છે. એ અનુસાર કાવ્ય યશ માટે છે, આપણે જોઈ લીધું, દ્રવ્ય પ્રાપ્તિ માટે છે, વ્યવહાર જ્ઞાન અર્થે છે, શિવેતર એટલે કે અકલ્યાણના નાશ માટે છે, સદ્ય પરનિર્વૃત્તિ પરમાનંદની પ્રાપ્તિ માટે છે, અને કાંતા સમાન પત્ની સમાન ઉપદેશ માટે છે. જેમ કે કાવ્ય યશ પ્રાપ્તિ માટે છે. પહેલો શબ્દ આપણે જોઈએ. મમ્મટ નોંધે છે કે કાલિદાસા દિનામ ઇવ યશઃ, એટલે મમ્મટ યશ શબ્દ કહી અને પછી એનું ઉદાહરણ આપે છે કે યશ પ્રાપ્તિ થાય તો એના દ્વારા કોને યશની પ્રાપ્તિ થઈ. એવું ઉદાહરણ શું છે? તો કે કાલિદાસ, બાણભટ્ટ, શ્રીહર્ષ વગેરે જે કવિઓ છે એને આજ પણ બધા લોકો ઓળખે છે. કાલિદાસને આખા વિશ્વમાં બધા ઓળખે છે. શું કામ? એના કાવ્ય દ્વારા. તો એનાથી ખબર પડે છે કે કાવ્ય દ્વારા યશની પ્રાપ્તિ થાય છે. મમ્મટે એની વ્યાખ્યામાં લખેલું છે, અર્થાત કાલિદાસ વગેરેની જેમ યશ પ્રાપ્તિ, કાવ્ય સર્જનથી કવિને યશોદેહ પ્રાપ્ત થાય છે. કાવ્ય સર્જનથી એને યશ રૂપી શરીર મળે છે. એ અજર ને અમર અને અવિનાશી હોય છે. જ્યારે જે એનો પાર્થિવ દેહ હોય, સ્થૂળ દેહ હોય છે, એનો જે પંચતત્વનો બનેલો, એ તો નાશ પામી જાય, એની ઉંમર થાય, વૃદ્ધાવસ્થા આવે અને મૃત્યુ પામે. પણ એનું જે યશ રૂપી શરીર છે, યશોદેહ છે, એ જે સરહૃદયો એટલે કે જેના વાંચનારા હોય, એનું રસાસ્વાદન કરવા વાળા હોય, નાટકને એનું આહલાદન કરવા વાળા હોય, એટલે એ લોકોને કહેવાય છે સરહૃદયો. એના હૃદયમાં યુગો સુધી જીવતો રહે છે. કયો દેહ? યશોદેહ. અને યશોદેહ કેના દ્વારા મળે છે? કાવ્ય દ્વારા. કાલિદાસ કે શેક્સપિયર જેવા કવિઓના જીવન વિશે કંઈ જ ન જાણતા, એટલે કદાચ કોઈને કઈ ખબર ન હોય, વિષય જ ન હોય સંસ્કૃત, કે કોઈ આવો સાહિત્યનો માણસ ન હોય, એની તમે સામે જઈને એમ કહો કે કાલિદાસ કે શેક્સપિયર, એટલે એને એટલી તો ખબર પડી જાય કે નહીં, આ તો બહુ મહાન વ્યક્તિઓ છે, સાહિત્યકાર છે, એટલી તો ખબર હોય.
યશ એને એટલો બધો મળ્યો કે એના વિષયમાં નથી એવા લોકોને પણ એ હૃદયમાં છે. તો તેઓની એક સુંદર છબી કંડરાયેલી જોવા મળે છે અને સદાયને માટે જોવા મળશે પણ ખરી અને એ યુગો સુધી હજી જોવા જ મળશે, કારણ કે આપણે અધ્યયનમાં છે કાલિદાસનું અભિજ્ઞાન શકુંતલમ. આમ મહાકવિઓને તેમની કૃતિઓ યશ પ્રાપ્તિ કરાવે છે અને અમર બનાવે છે. તો આ પહેલું પ્રયોજન છે, યશ મળે છે, પણ કોને મળે છે? કવિને, વાંચવા વાળાને નહીં. બરાબર, જો તો વર્ગીકરણ આપણે કરીએ છીએ કે કયા પ્રયોજન એવા છે કે જે વાંચવા વાળાને પણ ફાયદો થાય. આ પ્રયોજન ફક્ત કવિ માટે છે કે યશ ખાલી કવિને જ મળે, વાંચવા વાળાને નહીં, અને આનંદ મળે વાંચવા વાળાને. બીજું છે અર્થકૃતે, કાવ્યથી જેમ યશ મળે છે તેમ ધન પણ મળે છે. તો બીજું પ્રયોજન પણ એવું છે જે ફક્ત કવિને મળે છે, જે બનાવવા વાળું હોય ને. આપણને નથી પૈસા મળતા કે નથી યશ મળતો. આ બે પ્રયોજન ફક્ત કોના માટે, કોને ઉદ્દેશ્યને કહેવામાં આવ્યા છે? કવિને. જીવન નિર્વાહાર્થે ઘણા કવિઓ કાવ્ય પ્રવૃત્તિ કરતા હોય છે. અત્યારે પણ કવિઓને તેમની કૃતિઓનું વળતર મળે છે. પોતાની આજીવિકા તરીકે પણ લોકો કાવ્ય બનાવે છે અને એને એમાંથી પૈસા મળે છે. પણ પ્રાચીન સમયમાં વળતરની પ્રથા ન હતી, ત્યારે કવિઓને રાજ્યાશ્રય મળતો. એટલે અત્યારે તો કંઈક રૂપિયા ક્રિએટિવિટીને મળી જાય, સૃજનાત્મકતાના. પણ પ્રાચીન સમયમાં કોઈ કવિ આવે બહારથી અને એની જે રચનાઓ એનાથી ખુશ થાય રાજા, તો એને રાજ્યાશ્રય પોતાના રાજ્યમાં એને સમાવી લે. જેવી રીતના ઉદાહરણ આપે છે, વિક્રમાદિત્ય રાજાએ કોને આશ્રય આપ્યો હતો? કાલિદાસને. અને શ્રીહર્ષે કોને આપ્યો હતો? બાણને. આ બંનેને રાજ્યાશ્રય આપ્યો હતો. તો એનાથી જેને પછી એ જ એની અર્થ પ્રાપ્તિ, ધન ન મળ્યું પણ રાજ્યાશ્રય મળ્યો, એ બહુ મોટી સંપત્તિ કહેવાય. એટલે ધન સમાન સંપત્તિ મળી, જે સર્વવિદિત છે, જે બધાને વિદિત છે, ખબર છે. એ જ રીતે લોકોક્તિ અનુસાર ધાવક નામના ધોબીની પાસેથી, એટલે ધાવક નામનો કોઈ ધોબી હતો એની પાસેથી અથવા તો બાણ પાસેથી, આ બે માંથી કોઈ પણ પાસેથી, કારણ કે લોકોક્તિ છે એટલે એમાં શ્યોર ન કહી શકાય. એ ધોબી પાસેથી અથવા તો બાણ પાસેથી રત્નાવલી નાટિકા ખરીદીને શ્રી હર્ષે તેને દ્રવ્ય આપ્યું હતું. તો રાજા હતા શ્રી હર્ષ, આપણે જોયું ઉપર કે કોને એને આશ્રય આપ્યો હતો? બાણને. અને બાણ પાસેથી એને શું ખરીદી લીધું હતું? રત્નાવલી. તો એ રત્નાવલી ખરીદીને હર્ષે તેને દ્રવ્ય આપ્યું હતું. તો એમાં એ પણ એનું ઉદાહરણ આપે જ છે, મમ્મટ પણ આ હર્ષનું. અને ધાવક નામનું ધોબી એટલે પોતે જ બાણ, એવું આપણને ખબર પડે છે. હર્ષચરિતમમાં બાણ પોતે જણાવે છે. તો પેલા તો શ્રી હર્ષે એને પૈસા આપ્યા, રત્નાવલી એને બનાવી એટલા માટે, અને પછી એને રાજ્યાશ્રય પણ આપ્યો. તો પછી બાણે શું કર્યું? એને જેના રાજ્યાશ્રય જે રાજાએ આપ્યો એવા રાજા હર્ષ વિશે આખું એને એક લખ્યું કાવ્ય હર્ષચરિતમ. એમાં પોતે લખે છે કેમ રાજાએ તેને માન, પ્રેમ, આટલી બધું એને કાવ્ય દ્વારા મળ્યું. જો તેમને રાજાએ શું આપ્યું? માન, પ્રેમ, વિશ્વાસ, દ્રવ્ય અને નર્મની પરાકાષ્ઠાએ પહોંચાડ્યો હતો. આમ આવા તો અનેક દૃષ્ટાંતો આપણને મળી આવે છે. આપણને એવા તો ઘણા બધા દૃષ્ટાંતો મળી આવે. આ તો એક મમ્મટે આપ્યું, આપણને ખ્યાલ આવે એટલા માટે કે કાવ્ય ધન પ્રાપ્તિ પણ કરાવે છે. આ બે વસ્તુ આપણે જોઈ, યશ અને ધન, ફક્ત કવિને મળે છે. હવે વ્યવહારિક જ્ઞાન, કાવ્ય વાચનથી માણસમાં વ્યવહાર જ્ઞાન આવે છે. તો કાવ્ય દ્વારા શું આવે છે? વ્યવહારિક જ્ઞાન આવે છે. તેને જીવન દ્રષ્ટિ મળે છે. જીવનમાં શું કરવું, શું ઉચિત છે, શું અનુચિત છે, એ પણ આપણને કાવ્ય દ્વારા ખબર પડે છે. રાજાધિગત ઉચિત આચાર પરિજ્ઞાનમ, એટલે કે જ્યારે સામાન્ય માણસને કોઈ મોટા માણસની સામે પ્રસ્તુત કરવાનું હોય, આપણા વડીલોની સામે આપણે વાત કરવાની હોય, ત્યારે આપણે એની સાથે કેવું વર્તન કરવું જોઈએ, એ આપણને કોણ શીખવાડે છે? કાવ્ય રૂપી સૃષ્ટિ, કાવ્યગત સૃષ્ટિ જ બતાવે છે. રાજા વિરાટને ત્યાં અજ્ઞાતવાસમાં પ્રવેશતા પહેલા ધૌમ્ય મુનિએ પાંડવોને આપેલો ઉપદેશ, કે જ્યારે અજ્ઞાતવાસમાં જતા હતા પાંડવો, તો ત્યારે રાજા વિરાટને ત્યાં, આપણને ખબર છે કે અર્જુન બ્રહ્મલ્લાનું રૂપ લઈને, તો ભીમ રસોયાનું રૂપ લઈને, એવી રીતના એ લોકો ત્યાં રોકાણા હતા રાજા વિરાટને ત્યાં, કારણ કે એનો અજ્ઞાતવાસ હતો, કોઈને ખબર ન પડવી જોઈએ. તો એ ગયા પેલા ધૌમ્ય મુનિએ પાંડવોને ઉપદેશ આપ્યો હતો કે ત્યાં કેવી રીતના રહેવું. તો આ ઉપદેશ જે કાવ્યમાં આપેલો છે એ આપણે વાંચીએ તો આપણને ખબર પડે કે આપણે પણ વડીલો સાથે કેવું વર્તન કરવું જોઈએ. પછી શાસ્ત્રે વિદાય થતી ઓડભરી શકુંતલાને, જયારે શાસ્ત્રે જવાનું હોય ત્યારે શકુંતલાને શાકુંતલમાં, એટલે કે અભિજ્ઞાન શકુંતલ નાટકમાં શકુંતલાને કોણ ઉપદેશ આપે છે? કણવ ઋષિ. અને એ શિખામણ છે એ આપે છે, એના દ્વારા કોઈ સ્ત્રીને ખબર પડે કે કેવી રીતના આપણે ત્યાં વર્તન કરવું જોઈએ. આમ કાવ્ય વાંચીને આપણને વ્યવહારિક જ્ઞાન આવે છે, કોની સાથે કેવો વ્યવહાર કરવો, વાતચીત કરવી, એનું પણ જ્ઞાન મળે છે. આદિકાવ્ય રામાયણ વ્યક્તિને પોતાના કૌટુંબિક સંબંધોને સુભગ ઉપદેશ આપે છે. રામાયણ દ્વારા તો આપણને ખબર પડી જાય કે કોની સાથે ફેમિલીમાં પણ આપણે બિહેવ કરવું.
આ જ પુરવાર કરે છે કે વ્યક્તિમાં વ્યવહારિક જ્ઞાનનું સિંચન પણ કાવ્ય જ કરે છે. તો એ જ આપણને ખબર પડે છે એના દ્વારા જ કે વ્યવહારિક જ્ઞાનનું સિંચન પણ કાવ્ય જ કરે છે. શિવેતરક્ષતયે કાવ્ય અકલ્યાણને દૂર કરે છે. અકલ્યાણ એટલે આપણે જોયું શિવ એટલે કે કલ્યાણ, ઇતર એના સિવાયનું અકલ્યાણ, અને એની ક્ષતિ એટલે કે એનો નાશ કરે છે કાવ્ય દ્વારા. કેવી રીતના અકલ્યાણનો નાશ થાય એનું પણ ઉદાહરણ આપશે. માનવ જીવન ઉપર અદૃષ્ટનો જે ક્રૂર પંજો પડે છે તેને અક્રૂર બનાવવા માટે કાવ્ય લેખન અને વાચન અનિવાર્ય છે. તો જ્યારે માણસ ઉપર કોઈ બહુ મોટી આફત આવી જાય છે ત્યારે પણ કાવ્ય લેખન કે વાચન, લેખન કરવું અથવા તો વાચન એ બંને અનિવાર્ય છે શિવેતરને દૂર કરવાના ઉદ્દેશ્યથી. આ બે વસ્તુ એવી છે, વ્યવહાર વિદે અને શિવેતરક્ષતયે, એ પણ બંને લોકોને ફાયદો થાય છે. જોઈએ તો સંસ્કૃતમાં અનેક કાવ્યો લખાયેલા, પણ પ્રિયતમા પોતાના પ્રિયતમને જે મધુરતાથી, સોરી આ પેજ આગળનું છે, હા, જેમ કે આદિત્યાદેર મયુરાદિના વિવા અનર્થ નિવારણમ. તો આ ઉદાહરણ કેનું છે કે જે જ્યારે કોઈ માણસને પોતાના જીવનમાં મુશ્કેલી પડે છે એને દૂર કરવા માટે એને કેવી રીતના કાવ્ય ઉપયોગી બને. તો કાવ્યનું એક પ્રયોજન પોતાના જીવનમાં આવતા અકલ્યાણને દૂર કરવું પણ છે. અર્થાત સૂર્યદેવ વગેરે પાસેથી મયુર વગેરેની જેમ અનર્થની નિવૃત્તિ, એટલે કે સૂર્યદેવ વગેરે પાસેથી મયુરને જે આગળ એક આવે છે એની દંતકથા કે કેમ એવું કીધું કે સૂર્યદેવ પાસેથી મયુર વગેરેની જેમ, ઉપર એવું જ લખ્યું છે આદિત્યાદેર મયુરાદિનામ ઇવ અનર્થ નિવારણમ. એક પ્રચલિત દંતકથા પ્રમાણે પોતાની બહેનના શાપથી જેને કોઢ નીકળ્યો હતો, પોતાની બેનના જ શાપથી કોઢ નીકળ્યો હતો. કોને? તો કે મયુર કવિને. કવિ મયુરે એ કોઢ રૂપી જે એનામાં અકલ્યાણ આવ્યું એના જીવનમાં, એને દૂર કરવા માટે કોની ઉપાસના કરી? સૂર્યદેવની. કેના દ્વારા ઉપાસના કરી? કેના દ્વારા સ્તુતિ કરી? એને કાવ્ય દ્વારા, અને એને કોઢ દૂર થઈ ગયો હતો. આ પેલું ઉદાહરણ. ચોમેરથી હળધૂત થયેલ જગન્નાથે પણ શું કર્યું હતું? ગંગા લહેરીની રચના કરી હતી અને ગંગા મૈયાની ઉપાસના કરી હતી. તો બધી જગ્યાએથી જેને હળધૂત કરવામાં આવ્યા એવા જગન્નાથે પણ ગંગા લહેરીની ઉપાસના કરી અને ગંગાએ તેનો શું કર્યો? ઉદ્ધાર કર્યો. તો આમ કાવ્ય કવિનો ઉદ્ધાર કરે છે એવી અનેક દંતકથાઓ મળી આવે છે કે કાવ્ય દ્વારા કોઈની જે જીવન હોય છે એમાંથી એને મુક્તિ મળે છે, એટલે કે મોક્ષ મળે છે, કાં તો એનું જીવન છે એ આનંદમય થઈ જાય છે, કોઈ મુશ્કેલીઓ દૂર થાય છે. પણ કાવ્ય વાચન દ્વારા ભાવકોનો પણ ઉદ્ધાર થાય છે. આ તો એક ફાયદો તો આપણે જોયું કે કવિને થયો, આમાં તો વાચકોને ફાયદો થાય. કોઈની કાવ્ય રચના વાંચે અને એને એના જે જીવનના કષ્ટો હોય અથવા તો એનો પણ ઉદ્ધાર થઈ જાય છે. એવા દૃષ્ટાંતો પણ ઇતિહાસમાંથી મળી આવે છે. તો એક નોવેલ છે, નવલકથા છે, અંકલ ટોમ્સ કેબિન. તો એ વાંચી અને ગુલામીની પ્રથા દૂર કરવા અમેરિકાનો પ્રજામત કેળવેલો. એ આખી નવલકથા બની અને એને લોકોએ વાંચી, એનાથી ગુલામીની પ્રથા દૂર થઈ ગઈ. ખાલી આ નોવેલ છે એનાથી વાચકોને કેટલો ફાયદો થયો? એ જેને લખી એ તો ઠીક છે, પણ વાંચવા વાળાને ફાયદો થયો. આની પહેલાના જે ઉદાહરણ જોયા એ લખવા વાળાને, કાવ્યની રચના કરવા વાળાને. આ તો કાવ્યને વાંચવા વાળા, કોઈ ક્રિએટિવિટીને એ નવલકથાને વાંચવા વાળાને ફાયદો થયો કે ગુલામીમાંથી આઝાદી મેળવી આ વાંચીને. બીજું, ગાંધીજીના લેખોએ કે સ્વાતંત્ર્ય મહિમા વર્ણવતા અનેક કાવ્યોએ ભારતીય પ્રજાના ચિત્તમાં સ્વતંત્રતાની આહલેખ જગાડી. તો ગાંધીજીએ પણ જેલમાં હતા એ સમયમાં ઘણું બધું એને સર્જન કર્યું. એના દ્વારા પણ વાચકોમાં ઉત્સાહ આવ્યો અને દેશને આઝાદ કરવાની એને જે આહેલક હતી એ જગાડી હતી. આ બધું શું બતાવે છે? આમ કાવ્ય સર્જન કે વાચન સર્જક કે વાચક ના જીવનમાંથી શિવેતરને દૂર કરે છે. આવી રીતના બંનેને દૂર કરે છે. સદ્ય પરનિર્વૃતયે, પછી પરમાનંદની પ્રાપ્તિ થાય છે. કાવ્ય લખાય છે કે વંચાય છે? શા માટે? કાવ્યગત આનંદ મેળવવા માટે. જે પરમાનંદની પ્રાપ્તિ આપણે એમ કહીએ છીએ કે મોક્ષ મળે છે, યોગ કરે કોઈ ગિરનારમાં જતા રહીએ અને એ લોકોને પછી મોક્ષ મળે એવું આપણે વિચારીએ છીએ, પણ એટલું કેટલા સમયની ઉપાસના કરવી પડે પછી મળે. તો સદ્ય એટલે તરત જ પરમાનંદની પ્રાપ્તિ કોના દ્વારા થાય? કાવ્ય દ્વારા. કાવ્ય સર્જનથી કવિને સર્જનનો આનંદ મળે છે. તો કવિને જે સર્જન કરે એનો આનંદ મળે છે. કારણ કે કોઈ કવિના મનમાં કઈક પ્રસંગ આવે, કોઈ પ્રસંગ જોવે અને પછી કાવ્ય બનાવે, એને કાવ્ય બનાવવાનો આનંદ મળે. અને વાચકને પણ શું મળે? રસાસ્વાદનનો આનંદ મળે. કાવ્યની રચના કરતી વખતે કવિ સમગ્ર સૃષ્ટિને ભૂલી જાય છે અને કાવ્ય બનાવતી વખતે બધું ભૂલી જાય છે, આખા જગતને, અને એમાં જ મગ્ન થઈ જાય છે અને એવા આનંદની પ્રાપ્તિ કરે છે. જ્યારે કાવ્ય વાંચતાની સાથે જ સહૃદય વાચક સદ્ય પરનિર્વૃત્તિનો અનુભવ કરે છે. સદ્ય એટલે કે તરત જ,
પરી એટલે આજુબાજુથી, અને નિવૃત્તિ એટલે એમાંથી છૂટી જવું એમ. તરત જ આજુબાજુના વાતાવરણમાંથી છૂટી અને જે આખું અલૌકિક આનંદ છે, આખી આજુબાજુની દુનિયાને ભૂલીને, એટલે એને જ કહેવાય છે સદ્ય પરનિવૃત્તિ. આમાં શબ્દ ખોટો આપ્યો છે, પરી લખ્યું છે. આ ઉપર લખ્યો છે જે હેડિંગમાં એ સાચો લખ્યો છે, આમાં લખ્યું એ સાચું છે, પરનિવૃત્તિ. તો તે પોતાનું સર્વસ્વ ભૂલી કાવ્યાનંદમાં જ રસમગ્ન બની જાય છે અને બ્રહ્માનંદ સહોદર પ્રાપ્ત કરે છે. એટલે પરમાનંદ બ્રહ્માનંદ એના જેવો જ આનંદ પ્રાપ્ત કરે છે અને તૃપ્તિ અનુભવે છે. કાવ્ય સર્જન અને વાંચનનું આ જ મુખ્ય પ્રયોજન છે. અને એટલે જ મમ્મટ તેને સકલ પ્રયોજન મૌલિભૂતમ, સકલ એટલે બધા, પ્રયોજન એટલે જે 6 પ્રયોજન છે એમાંથી મૂળભૂત કોઈ પ્રયોજન હોય તો એ આ છે. એમાં બસ આનંદ મળે છે. બીજા બધા ફાયદા તો ઠીક છે, હાલો થાય છે, યશ, અર્થ વગેરે, પણ મુખ્ય કોઈ વસ્તુ હોય, મુખ્ય પ્રયોજન હોય તો એ આ છે. ક્યુ? પરમાનંદની પ્રાપ્તિ, સદ્ય પર નિવૃત્તિ. આ સિવાયના પ્રયોજનો ગૌણ છે, આ મુખ્ય છે, બીજા બધા ગૌણ છે. છઠ્ઠું છે કાંતા સંમિત તયોપદેશ યુજે. તો હવે આપણને 3 જાતના ઉપદેશ મળે છે. એક રાજા દ્વારા મળે, એક મિત્ર દ્વારા મળે, કે ટૂંકમાં વેદો, પુરાણો, ઇતિહાસો અને ઘણી બધી વસ્તુઓ દ્વારા આપણને ઉપદેશ મળતા હોય છે. તો આપણને સૌથી વધારે ઉપદેશ કેવો ગમે છે? આપણને આપણી પત્ની દ્વારા જે ઉપદેશ આપવામાં આવેલો હોય એ જે પ્રેમથી આપણને કહે ને આપણે માનવું જ પડે અને આપણને મનાવી લઈએ. તો એ પત્ની સમાન ઉપદેશ આપણને કોણ આપે છે? જગતમાં બીજું કોઈ ન આપી શકે, પત્ની એક જ આપી શકે. અને બીજું કાવ્ય. આપણને કોઈ વેદ ઉપદેશ આપે, કોઈ રાજા ઉપદેશ આપે, કે કોઈ ગુરુ કે મિત્ર ઉપદેશ આપે, પણ સૌથી વધારે આપણને પત્ની ઉપદેશ આપે એનાથી આપણને ફરક પડે છે. અને એના જેવો જ ઉપદેશ કોણ આપે છે? કાવ્ય. એટલા માટે એને કીધું કે પત્ની સમાન ઉપદેશ મળે એટલા માટે કાવ્ય બનાવવું જોઈએ. તો પત્ની તો પોતે ઉપદેશ આપે જ, એના દ્વારા તો ઘણું બધું શીખવા મળે જ, પણ એની સમાન ઉપદેશ બીજા કેમાંથી મળે? કાવ્યમાંથી. એટલે પણ કાવ્ય બનાવવું જોઈએ. આ એનું છઠ્ઠું પ્રયોજન છે. જીવન દ્રષ્ટિ મળે છે એના દ્વારા. મમ્મટ વૃત્તિમાં ઉપદેશ આપવાની 3 પદ્ધતિઓ દર્શાવે છે. મમ્મટ એની આ લખી તો નાખ્યા એને પ્રયોજન છે, પછી એમણે 3 પદ્ધતિઓ દેખાડી છે. શબ્દ પ્રધાન, તો 3 જાતના ઉપદેશ હોય કે જેમાં એક એવો ઉપદેશ હોય કે જેમાં શબ્દનું પ્રધાન હોય, બીજો એવો ઉપદેશ હોય કે જેમાં અર્થનું પ્રાધાન્ય હોય, અને ત્રીજો એવો ઉપદેશ હોય કે જેમાં રસનું, જો 3 આપ્યા છે, બીજું અર્થ પ્રધાન અને ત્રીજું રસ પ્રધાન. આમ 3 પ્રકારના ઉપદેશ હોય છે. પહેલું છે શબ્દ પ્રધાન. અહીં માત્ર શબ્દ જ મહત્વનો હોય છે. જેમ કે વેદ વગેરે શાસ્ત્ર ગ્રંથોમાં શબ્દનું જ પ્રભુત્વ હોય છે. વેદમાં ફક્ત શબ્દનું જ પ્રભુત્વ હોય છે. એમાં જે શબ્દો લખ્યા હોય એનું જ આપણે આચરણ કરવાનું હોય. એમાંથી આપણે બીજા કોઈ અર્થ કાઢી શકીએ નહીં. તો એ શબ્દનું મહત્વ છે એમાં. તો એવી રીતના અર્થ પ્રધાન એટલે કે જેમાં શબ્દોનું નહીં, તમે એમાંથી અર્થો પણ તમારી રીતે કાઢી શકો. વેદમાં એવું શક્ય નથી. વેદમાં તો જે શબ્દ કીધા હોય એ જ એનું જ અનુસરણ કરવું પડે. તો પહેલો ઉપદેશ છે શબ્દ પ્રધાન, અને એમાં કોણ આવે છે? વેદ વગેરે શાસ્ત્રો, બરાબર. બીજું અહીં અર્થનું પ્રાધાન્ય હોય છે. અર્થાત પુરાણ, કથા કે ઇતિહાસમાં વેદની માફક કેવળ શબ્દનું પ્રાધાન્ય નથી. પુરાણ કે ઇતિહાસમાં એવું નથી હોતું. આપણને ખબર છે ભાગવતની કથા કહેતી વખતે જે કથાકારો હોય છે ફક્ત શબ્દ નહીં પણ એનો હાર્દ હોય છે કહેવાનો, એ કહી શકે છે. કથામાં જે શબ્દોનો જે અર્થ બીજો પ્રકારનો પણ એ કાઢી શકે છે અને જ્ઞાન આપે છે. તો આવી રીતના મૂળ શબ્દનો પ્રયોગ કરવો જરૂરી નથી, પણ એનો જે અર્થ હોય ને એનું મહત્વ હોય. એક પહેલો ઉપદેશ થયો એવો કે જેમાં શબ્દનું મહત્વ હોય એટલે કે વેદ વગેરે શાસ્ત્રો. બીજું કે જેમાં અર્થનું મહત્વ હોય એટલે કે પુરાણ, ઇતિહાસ, રામાયણ, ભાગવત વગેરે શાસ્ત્રો. અને ત્રીજા પ્રકારનો ઉપદેશ કયો છે? રસ પ્રધાન. અહીં ઉપદેશ ગુરુ કે મિત્રની માફક માત્ર શબ્દને કે હિતને જ અનુલક્ષતો નથી. તો જે પહેલો ઉપદેશ છે એ ગુરુ સમાન છે. આપણે યાદ રાખવાનું એવું કે પહેલો શબ્દ કયો છે? શબ્દ પ્રધાન. એટલે કે પહેલો ઉપદેશ છે શબ્દ પ્રધાન, અને એમાં કોણ આવે છે? વેદ વગેરે શાસ્ત્ર. કોની જેમ ઉપદેશ આપે? ગુરુની જેમ. તો પહેલો ઉપદેશ, એનું નામ, પછી એમાં કયા ગ્રંથો આવે તો કે વેદ વગેરે શાસ્ત્ર. એ કોની જેમ ઉપદેશ આપે? ગુરુની જેમ. ઓકે. બીજું અર્થ પ્રધાન ઉપદેશ. એમાં કયા ગ્રંથો આવે? ઇતિહાસ, પુરાણ, રામાયણ, ભાગવત વગેરે. એ કોની જેમ ઉપદેશ આપે? મિત્રની જેમ. તો પહેલા ગુરુ, બીજો ઉપદેશ છે મિત્રની સમાન, અને ત્રીજો કે જેમાં શબ્દનું પણ પ્રાધાન્ય ન હોય અને અર્થનું પણ ન હોય, પણ કેનું હોય? રસનું પ્રાધાન્ય હોય.
તો અહીં ઉપદેશ ગુરુ કે મિત્રની માફક માત્ર શબ્દને કે હિતને જ અનુલક્ષતો નથી. એ ઉપદેશ નિસ્સાર કે નિરસ નથી હોતો. ખાલી શબ્દ અને અર્થમાં જ આપણે પડ્યા રહીએ તો આપણને નિરસ લાગે. પણ ત્રીજા પ્રકારનો જે ઉપદેશ છે એકદમ કેવો છે? રસવાળો છે. પણ પ્રિયતમા પોતાના પ્રિયતમને જે મધુરતાથી, મૃદુતાથી એટલે એકદમ નમ્રતાથી પ્રેમથી કંઈક સલાહ આપે છે, એ જ પ્રકારની હળવાશ અને કુમાશથી કાવ્ય પણ એક રસપૂર્ણ સૃષ્ટિનું નિર્માણ કરી અને વાચકના જીવનમાં કંઈક જીવન દ્રષ્ટિ આપે છે. જેવી રીતના પત્ની કે પ્રિયતમા એટલી મધુરતાથી અને મૃદુતાથી ઉપદેશ આપે છે, એવી જ રીતના રસનું પ્રાધાન્ય હોય, શબ્દ કે અર્થનું નહીં. અને એવું કાવ્યનું નિર્માણ કરે છે અને પ્રિયતમાની જેમ જ ઉપદેશ આપે આપણને. એક પ્રિયતમા છે કે જે એકદમ સારો અને રસપ્રધાન ઉપદેશ આપે, અને બીજું કાવ્ય. એનું પ્રયોજન દેખાડે છે કે પ્રિયતમા એટલે કે કાંતા ની જેમ ઉપદેશ મળે એટલા માટે કાવ્ય બનાવવું અથવા તો કાવ્યનું રસાસ્વાદન કરવું જોઈએ. તેમાં શબ્દ કે અર્થની વાતો કોણ હોય છે? અને રસનું પ્રાધાન્ય હોય છે. હા, આપણે જોયું રસ પ્રધાન ઉપદેશ છે, અનાયાસે સ્વાભાવિક રીતે જ. અને આપણને કઈ ખબર ન પડે કે આપણે ભણવા બેઠા છીએ, કે એમને આપણને જ્ઞાન થઈ જાય. અને પછી એવું જ્ઞાન થઈ જાય, રામાદિવત વર્તિતવ્યમ ન રાવણાદિવત. રામની જેમ વર્તન કરવું જોઈએ, રાવણની જેમ નહીં. તો આવું જ્ઞાન છે આપણા કોઠામાં ઉતરી જાય છે. આપણને ખબર ન હોય કે આપણે જ્ઞાન લેવા બેઠા છીએ. જ્યારે વેદો આપણે ખોલીને બેસીએ તો આપણને એમ હોય કે આમાંથી કંઈક જ્ઞાન મળશે. પછી ઇતિહાસ પુરાણ કે કથામાં બેસીએ તો આપણને એવું લાગે કે આપણને ઉપદેશ મળવાનો છે. પણ પ્રિયતમા દ્વારા જે ઉપદેશ આપવામાં આવે કાવ્યની જેમ રસ પ્રધાન હોય, એમાં રસ હોય એટલો તમને ખબર ન પડે કે તમે ક્યારે શીખી લીધું. તો આમ કાવ્યના જે 6 પ્રયોજનો રહેલા છે તેમાંના કેટલાક કવિ પક્ષે અને કેટલાક વાચક પક્ષે અને કેટલાક ઉભય પક્ષે. ઉભય એટલે બંને પક્ષે. તો કેવા પ્રયોજન છે કે જે ખાલી કવિને માટે છે, કોઈ કેવા પ્રયોજન છે જે ફક્ત વાચક માટે જ છે, વાંચવા વાળા માટે જ છે, અને કેટલાક એવા છે કે બંને પક્ષે છે. જેમ કે યશ પ્રાપ્તિ ને અર્થ પ્રાપ્તિ આપણે વાત કરી, કોને થાય? આપણને તો નથી થવાની. આપણે વાંચીએ તો કાલિદાસના નાટકો કોને થાય? યશ પ્રાપ્તિ અને અર્થ પ્રાપ્તિ કવિને થાય છે. વ્યવહારિક જ્ઞાન અને ઉપદેશ કોને મળે છે? ફક્ત વાચકને, કારણ કે ઓલરેડી કવિમાં તો હોય જ છે વ્યવહારિક જ્ઞાન, અને ઉપદેશ તો એ આપે છે, તો એમાં તો એને તો મળવાનો કોઈ પ્રશ્ન નથી. તો વ્યવહારિક જ્ઞાન અને જે છેલ્લું જોયું આપણે પ્રિયતમા સમાન ઉપદેશ, એ કોને મળે છે? ફક્ત વાચકને. ત્રીજું, અકલ્યાણની ક્ષતિ થવી, શિવેતરની ક્ષતિ અને પરમાનંદની પ્રાપ્તિ, એ બંનેને થાય છે. કારણ કે આપણે જોયું કે મયુર અને કોઢ દૂર છે તો સૂર્યની સ્તુતિ કરી, અને જે ગાંધીજીના વિચારો અથવા તો અમેરિકાના લોકો જે સ્વતંત્ર થયા નોવેલ વાંચીને, એ વાચકોને પણ ફાયદો થયો. તો આ ઉભય પક્ષે, બંને પક્ષે લાગુ પડે છે. કયું પ્રયોજન? શિવેતર ક્ષતિ. બીજું એવું કયું પ્રયોજન છે કે જે બંને પક્ષે લાગુ પડે છે? કવિ અને વાચકમાં સદ્ય પરનિવૃત્તિ. તો કારણ કે એ બનાવતી વખતે કવિને પણ એટલો આનંદ મળે અને વાંચવા વાળાને પણ મળે, એટલે બંનેને થાય. તો 2 ખાલી કવિ પક્ષે યશ અને અર્થ, 2 ફક્ત વાચક પક્ષે એટલે કે વ્યવહારિક જ્ઞાન અને ઉપદેશ, અને 2 બંને પક્ષમાં કવિને અને વાચકને શિવેતર ક્ષતિ અને સદ્ય પરનિવૃત્તિ. આ જ વાતને કહી અને મમ્મટ છે વૃત્તિમાં લખે છે. વૃત્તિમાં એટલે એ કારિકા લખે છે, જે આપણે આગળ જોઈ, શરૂઆતમાં ઉચ્ચારણ કર્યું, એની વ્યાખ્યામાં લખે છે, યથા યોગમ કવે સહૃદયસ્ય ચ કરોતિ સર્વથા તત્ર યતનીયમ. એટલે કે બંને આવી રીતના 6 પ્રયોજન છે, ને કોઈક સહૃદયને થાય છે, તો કોઈક કવિને થાય છે, તો કોઈક બધાને થાય છે. કાવ્યના આ પ્રયોજનો વિશે વિચારતા એ વાત સ્પષ્ટપણે તરી આવે છે કે માત્ર કલા ખાતર કલાની ભાવનામાં માનનારી, ખાલી કલા કરવા માટે એક જાતની કળા છે કાવ્ય બનાવવું, ફક્ત એવી માનનારી જે પાશ્ચિમાત્ય જીવન દ્રષ્ટિ છે, એટલે કે જે વેસ્ટર્ન ફિલોસોફી છે, કે જે મીન્સ કે બહારના દેશોમાં અથવા તો પાછળથી આવી એવી જે લોકોની ભાવના છે કે આ તો કળા છે, ફક્ત કળા નહીં, કળા તો છે જ, એવી જે જીવન દ્રષ્ટિ છે ને, એના કરતા આપણી જે ભારતીય જીવન દ્રષ્ટિ છે કંઈક વિશાળ છે. વેસ્ટર્ન એટલે કે જે બ્રિટિશ કે આપણે અમેરિકા કે એની જે રચનાઓ છે એ ફક્ત કલામાં જ માને છે, પણ આપણે એવું નથી. તો આપણી કેવી છે? ભારતીય જીવન દ્રષ્ટિ કંઈક વિશાળ અને સર્વાંગીણ છે. આપણી જીવન દ્રષ્ટિ વિશાળ છે અને સર્વાંગીણ છે. એમાં પરમાનંદની પ્રાપ્તિ જેવા પણ પ્રયોજન છે, ફક્ત કલા નહીં. તેણે જીવનમાં પ્રત્યેક કાર્યને એક દ્રષ્ટિબિંદુઓથી જોયું છે, અને દરેક જીવનના કાર્યને એક દ્રષ્ટિબિંદુઓથી જોયું છે કે આનું શું પ્રયોજન છે, આનું નિરીક્ષણ કર્યું છે, ચકાસ્યું છે. કાવ્યને પણ માત્ર આનંદની પ્રાપ્તિ ખાતર જ નહીં, પણ જીવન અને સમાજને ફક્ત આનંદ મળે એટલું જ નહીં, પણ જીવન અને સમાજને ઉપદેશ પણ મળે છે. તો સ્પર્શતા અનેક પ્રયોજનોથી માપ્યું છે, અને માટે જ આ દિશામાં પ્રતિભાશાળી વ્યક્તિ અવશ્ય ખેડાણ કરવું જોઈએ. અને હજી આમાં
જેટલું આપણે એનું સંશોધન કરીએ એટલું ઓછું જ છે. તો પ્રતિભાશાળી કે જે લોકોને આમાં રસ હોય એ લોકોએ અવશ્ય આના ઉપર ખેડાણ કરવું જોઈએ, સંશોધન કરવું જોઈએ. તો આ જ હતો પ્રશ્ન કાવ્ય પ્રયોજનોનો. તો કાવ્યના 6 પ્રયોજન છે: યશ, અર્થ, જે ફક્ત કવિને મળે છે. પછી બીજા 2 પ્રયોજન ક્યાં વ્યવહારિક જ્ઞાન અને ઉપદેશ, એ ફક્ત કોને મળે છે? વાંચકોને. કારણ કે વ્યવહારિક જ્ઞાન કવિમાં તો હોય જ, અને ઉપદેશ છે એ પણ કવિ પોતે આપે છે. એ 2 તો એનામાં તો છે જ, એટલે એને તો મળવાની કોઈ વાત નથી. તો ફક્ત કોને મળે? વ્યવહારિક જ્ઞાન અને ઉપદેશ વાચકોને. અને છેલ્લા 2 છે એ બંનેને મળે છે. કાંતા સમાન ઉપદેશ અને સદ્ય પરનિવૃત્તિ, સદ્ય પરનિવૃત્તિ અને શિવેત રક્ષતિ, આ બંનેને મળે છે. આવી રીતના 6 પ્રયોજનો છે અને એક કારિકા છે, અને એ 6 છે ના ઉદાહરણ છે. કોને યશ મળ્યો, કોને એના દ્વારા અર્થની પ્રાપ્તિ થઈ, કેવી રીતના અકલ્યાણને, મયુર વગેરેને દૂર થઈ, અકલ્યાણની ક્ષતિ થઈ. પછી કેવી રીતના 3 પ્રકારના ઉપદેશ હોય, અને એમાંથી સૌથી વધારે ઉપદેશ કયો કહેવાય? રસ પ્રદાન, જેમ પ્રિયતમ આપે. અને બસ એની જેમ જ આપણને કોણ ઉપદેશ આપે છે? કાવ્ય. તો આવી રીતના જે કાવ્યના જે છે 6 પ્રયોજનો એકદમ મહત્વના છે. અને એમાંથી જો વધારે કોઈ મહત્વનો હોય, સકલ પ્રયોજન મૌલિભૂતમ, એવો કોઈ હોય જે છે પરમાનંદની પ્રાપ્તિ. બસ છેલ્લે તો આનંદ આવવો જોઈએ. આવી રીતના મમ્મટ છે બહુ સરસ રીતે કાવ્ય પ્રયોજનોની ચર્ચા કરે છે.